કે પાંડે ફાંકી લે, છાનું કહે, બાથરૂમ સાફ કરી નાખ, સંડાસ સાફ કરી નાખ. બધા ભેગા થઈને કે 10 રૂપિયા આપવાના કે. તો એ લોકો પરમાટી ખાતા હોય મુસલમાન બધા. તો મારે બધું લઈ આવવાનું તો હોય જ. એ લોકો ખાય. પછી હું નાવા જાઉં ને તો કે અહીંયા ધોધ એટલી ઉપરથી નાખે તો મારે જોર થઈ જાય પાછું. વળી પાછું નાખે. પાછું મારે સાફ કરવાનું બધું. એટલે બહુ હેરાનગતિ હતી. નકરી ગાયરું વાળી જ કરે બસ. મારા ઓલા પિત્તરના હતા કે વેચાતા નહીં કે પડ્યા રહેતા એમનો. પણ 10 રૂપિયા માગીને તો એમ કે હવે માયા કાલ ડબલ લીધી છે ને, કાલ ડબલ આપી દઈશ કરી ન દે. એ એક મેનેજર હતા ને એ બ્રાહ્મણ હતા એટલે મને એનું જમવાનું મગાવે ને એમાં જમાડી દે મને. બાકી તો બધાએ. અને એક સાધુના ભાઈ હતા ને એ મને ક્યારેક જમાડી દેતા. બાકી કોઈ કાંઈ ચાયનો પાય ને સવારે જે બધાને આવે સ્ટાફનો એમાં આવે, બાકી નહીં. મગાવે તો કેટલી વાર હું કહેવા જાઉં પણ છતાંય મને એ ચા બા ન દે. એટલે કે એમ થાય કે આ કેવું બંધન એમ. અને મારી માને એમ કહું સાયકલ એ મારે એવી કે પંચર પડી જાય. મારી મા પાસે પૈસા ભેગા હોય ને તો એ બળતા કરતાં 100 રૂપિયા દે. વળી બીજે દી પાછું પંચર હોય તો સવારે ઉઠાડ્યો મને માએ અને કીધું કે મારા સાયકલમાં પંચર છે, 100 રૂપિયા દો ને. કાલ તો લઈ ગયો તો તું ભળવા એમ કે એનમાં આવું ગાયરું બોલે. એ ભળવા કાલ તો લઈ ગયો તો રસી લાવી છે. તો પછી ઉઠી અને ચા બા કાંઈ નહીં, સીધો ધોળીને સાયકલનો છે ને શું ધોળીને છે પેટ્રોલ પંપે ગયો. કેટલો ધોળ્યો હશે. હા ક્યાં એનું ઘર અહીંયા ઉંભારવાડામાં ત્યાં છે. ધોળીને ગયો, પગી ગયો. કે અહીં તો મારે કેટલી સ્વતંત્રતા, જ્યાં જાઉં ત્યાં છૂટ, જેટલા પૈસા જોતા હોય એટલા દે, મારી પાસે પૈસા દે, કાંઈ મને કોઈ ટોકે નહીં, કાંઈ નહીં કે. આવા ગુરુ કોઈને મળે નહીં. હા દાદા તમે બહુ સારા છો મને કે. મેં કીધું હું તો સ્તુતિમાં કે વખાણમાં કે નિંદામાં ક્યાંય આવતો નથી બેટા. એટલે એના ગુરુના કઈ ગુણ. એટલે હું તને કહું છું પડી ગયા કે ગુરુની સેવાએ અભય પણ પામી ગયો કે એવું કે પામી ગયો એવું કે. બોલો કીર્તિભાઈને કહેવાનું છે. બોલો કીર્તિભાઈ. બોલો.